હું જંબુસર તાલુકાના મહાપુરા ગામનો વતની છું। મારું નામ મુન્ના ઠાકોર છે। અહીંયા આજે સવારના 6 વાગે ખેડૂતોની લાઈન પડી છે ખાતર માટે। સવારમાં ઉઠીને તરત ખેડૂત ખાધા પીધા વગર અહીંયા આવેલા છે અને આજે જેવા 6-7 વાગવા આવ્યા છે અને અહીંયા ખેડૂતોએ તપાસ કરતા જાણવા મળ્યું છે કે ખાતર અમને ગોડાઉનની અંદર ફૂલ સ્ટોક છે ખાતરનો અને આ જે વિક્રેતાઓ છે એ વિક્રેતાઓ અત્યારે અહીંયા તારું મારીને ભાગી ગયા છે। તો પછી એ વિક્રેતાઓ ભાગી કેમ ગયા છે? ખાતરનો સ્ટોક છે તો કયા એમના મરત્યા માટે એ લોકોએ ખાતર રાખ્યું છે? શું કામ રાખ્યું છે? અગાઉ અહીંયા ખાતર લેવા માટે લાઈન પડી હતી। એ ઘરે મારા કાકા મારા ફાધર ને બધા આવ્યા હતા। સવારના આવ્યા હતા, રાત્રે 8 વાગે એ લોકોને ટોકન આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો સવારમાં આવો તો તમને ખાતર મળી જશે, ખાતરનો સ્ટોક આપણી કને છે। સવારની અંદર એ લોકો આવ્યા કારણ કે તમે આ સ્ટોક પતી ગયો છે। તો રાતોરાત સ્ટોક કેવી રીતે પતી ગયો? જે ઘડી એમને તારું માર્યું તે ઘડી એની અંદર એ ગોડાઉનની અંદર ખાતર હતું તો પછી એમને સવારમાં વિક્રેતા કરવાનું હતું તો પછી રાત્રે એમને એમના કયા મરત્યાઓને એમને ખાતર આપી દીધું છે કે ખરેખર આ ખાતર કઈ ક્યાં જાય છે? રાત્રે એ ખાતરને પગ આવે છે અને કોના ઘરે ઉપડી જાય છે? એ ખરેખર અહીંના લાગતા વળગતા અધિકારીએ અને તપાસ કરવી જોઈએ અને આવા ચોરોને જે લોકો લઈ જતા, જે લોકો વેચતા હોય, લેતા હોય, જે પણ કઈ કરતા હોય, જે પણ કારું કાંડ થતું હોય એમની સામે કડક ને કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અને જો આ લોકો ખરેખર વિક્રેતાઓ હોય, જો આની અંદર સંડોવાયેલા હોય તો એમને પણ કડક માં કડક સજા થવી જોઈએ અને એમનું લાયસન્સ રદ થવું જોઈએ અને કોઈ એવા સારા એવા વ્યક્તિને આ લાયસન્સ આપવું જોઈએ જેથી દરેક ખેડૂતના ઘરે ઘરે ખાતર પહોંચે। આ લોકો એવું કે એક ખેડૂતને 7 જ ગુણ આપવામાં આવે છે, જ્યારે આપણે જોઈએ છે કે ટેમ્પા તો બધા ફૂલ ને ફૂલ ભરેલા હોય છે, ટ્રેક્ટરો ભરે છે, ટેમ્પા ભરે છે। તો અમે જ્યારે લેવા આવ્યા છીએ તો એક જ ખાતર પર 7 જ ગુણ આપે છે। તો અહીંયા લાઈન ની અંદર અમારી આગળ ઉભેલા હોય તો એવા ટકા 10-15 તો ઉભા નથી રહેતા કે 7 દિનો 70 ગુણો એ લોકો આપી દે છે। એટલે અહીંયા ખરેખર ખાતરનો કાળો બજાર થાય છે અને આ કાળા બજારને બંધ થવો જોઈએ, જરૂરી છે। આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ ખેડૂતોની છે। નવીન પટેલ, ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ। અત્યારે અહીંયા ખેડૂતોની જે વલે છે ખાતર માટે આખા જંબુસર તાલુકાના ખેડૂતો અત્યારે યુરિયાની ખાસ જરૂર હોવાથી દરરોજ ધક્કા ખાય છે। તો આ સોસાયટીની અંદર ખાતર તો આવે જ છે, એ બધા ખેડૂતોને ખબર છે। ગઈ વખતે પણ ટોકન આપવામાં આવ્યા હતા, આ વખતે ટોકન આપવામાં આવતા નથી અને જે પણ ખાતર આવે છે એ ખાતરના જથ્થામાંથી મોટા મોટા જે મગરમચ્છો છે એમને બારોબાર રાત્રિના સમયે આપી દેવામાં આવે છે। તો આ કલેક્ટર અને પ્રાંત અધિકારી શું કરે છે? અહીંયા મેનેજમેન્ટમાં આ મામલતદારને આ બધાને કોઈ આ જંબુસર તાલુકાના ખેડૂતોની કઈ પડી છે કે નહીં, કે પછી આ ખેડૂતો આંદોલનના માર્ગે ચડે? હવે જો આ ખેડૂતોને તાત્કાલિક રૂપે ખાતર આપવામાં નહીં આવે તો પછી બહુ ઉગ્ર આંદોલન કરવું પડશે અને તે વખતે એના માટે સંપૂર્ણ જવાબદારી જંબુસર તાલુકા મામલતદાર, પ્રાંત અધિકારી જંબુસર તાલુકા અને ભરૂચ કલેક્ટરની રહેશે। તો મારી ખાસ નમ્ર વિનંતી છે આપના માધ્યમથી આ સરકારને કે મારા ખેડૂતોને પૂરતું યુરિયા આપવામાં આવે। આ જંબુસર તાલુકાની અંદર 2 લાખ એકર જમીન છે, તો આ સરકારને ખબર હોવી જોઈએ કે 2 લાખ ગુણી મારા જંબુસર તાલુકાના ખેડૂતોને જરૂર છે। જો એમ કરવામાં નહીં આવે તો બહુ જ જલ્દી એકદમ ઉગ્ર આંદોલન ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવશે। અહીંયા ખેડૂતોનો આક્ષેપ એવો છે કે ગઈ વખતે જે ખેડૂતો લાઈનમાં ઊભા હતા અને અંધારું થઈ ગયું હતું એટલે એ લોકોને ટોકન આપવામાં આવી હતી। એ ખેડૂતોનું કહેવું એવું છે કે ગોડાઉનની અંદર ખાતર પણ હતું, બીજે દિવસે એ લોકો આવ્યા અહીંયા ખાતર લેવા માટે તો અહીંયાથી ના પાડી કે સ્ટોક પતી ગયો છે। તો એનું શું કારણ છે? એમાં કેટલાક મગરમચ્છોને કારણે એ ખાતર એમને સગે વગે કરવામાં આવે છે અને એને રાત્રિ દરમિયાન અહીંથી વહન કરી દેવામાં આવે છે અને નાના ખેડૂતોને ખાસ હાલાકી ભોગવવામાં આવે છે। તો તંત્ર આ વિશે ખાસ કાળજી લે અને દરેક ખેડૂતને પૂરતું યુરિયા મળી રહે એવી વ્યવસ્થા કરે। કરો પર લઈને નંબર આલે ને તો શાંતિથી બે એ નહીં કરવું, એમને ઉભા રહે, એમને તો જમીન કમ્પ્લીટ તૈયાર થઈ જાય। ગઈ વખત તમે આવ્યા હતા, મેર પહેર્યો તો? તે વખતે કઈ આવ્યું? તે વખતે ટોપી નાહી ગયા અમે તે ટોકન ફરી તે વખતે બધોને આલેલું છે, તેમનો ફરી આલે છે।
ગઈ વખત જે લોકોએ ટોકન આપી હતી એ લોકોનું શું થયું આ વખતે? એ લોકોને આવેલું પણ નહીં આવેલું એવું ફળી આલે એમને. જેને નહીં લીધું તે હજુ ટોપ જ છે.